યોગેશ્વર, જય જિનેન્દ્ર અને જય મહાદેવ. કેમ છો બધા? મારી ચેનલ એચએનએસ ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે. વ્રત અને ઉપવાસમાં આપણને કંઈક ચટપટું ખાવાની ઈચ્છા થાય છે, પરંતુ એ ચટપટી વસ્તુ બનાવવામાં ખૂબ જ વાર લાગે છે. પરંતુ આજે આપણે ફક્ત 5 થી 7 મિનિટમાં બનતી આલુ ચાટ બનાવીશું. તો ચાલો આ એકદમ ટેસ્ટી અને ચટપટી ફરાળી આલુ ચાટ બનાવવાની શરૂઆત કરીએ. ફરાળી આલુ ચાટ બનાવવા માટે સૌથી પહેલાં અહીં અમે બટેટાની છાલ કાઢીને તેના આ રીતે મીડિયમ સાઇઝના ટુકડા કરી લીધા છે. અહીંયા તમે ટુકડા તમારી મનપસંદ સાઇઝમાં કરી શકો છો. હવે તેને તળવા માટે અહીંયા તેલ ગરમ મૂકી દીધું છે. તેલ સરસથી ગરમ થઈ જાય ત્યાર પછી તેલમાં સમાય તેટલા થોડા બટેટાના ટુકડા ઉમેરીને તેને તળી લેશું. બટેટાને આપણે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર તળીશું, જેથી બટેટા અંદરથી પણ સરસ રીતે કૂક થઈ જાય, એટલે કે તે અંદરથી પણ ચડી જાય. તો હવે આ રીતે બટેટાની સાઈડ ચેન્જ કરતાં વચ્ચે બટેટાને હલાવતા જઈ તે ગોલ્ડન બ્રાઉન કલરના અને ઉપરથી થોડા ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તેને તળીશું. બટેટા તળાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન પર પ્રેસ કરો અને બાજુના બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. થોડીવાર ગેસની મીડિયમ ફ્લેમ ઉપર બટેટાને તળ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે બટેટા મસ્ત ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે અને ઉપરથી ક્રિસ્પી પણ થઈ ગયા છે, અને એ સિવાય તે અંદરથી સરસ રીતે પાકી પણ ગયા છે. તો હવે તેને તેલમાંથી કાઢી લઈ બધું જ તેલ નિતારી એક બાઉલમાં કાઢી લેશું. અને બાઉલમાં અહીંયા મેં આ રીતે ટેબલ પેપર રાખેલું છે, જેના લીધે એક્સ્ટ્રા તેલ તેમાં એબ્ઝોર્બ થઈ જાય. અને હવે આ જ રીતે આપણે બાકીના બધા બટેટાને પણ તળી લેશું. બટેટા તળાય છે ત્યારે જ સાઈડમાં આપણે જે બટેટા તળ્યા છે તે ગરમ તળેલા બટેટા ઉપર થોડું મીઠું અને થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીને તેને બટેટા સાથે સરસ રીતે મિક્સ કરી દેશું. અહીંયા તમે ફરાળી મીઠાનો અને થોડા મરી પાવડર અને થોડા ખાંડના ભૂકાનો પણ ઉપયોગ કરી શકો છો. અને તેની સાથે જ મેં અહીંયા થોડા મગફળીના બિયાને પણ તળી લીધા છે અને તેમાં પણ થોડો મસાલો ઉમેરી દીધો છે. તો હવે તેને સાઈડમાં રાખી દેશું. અને હવે આપણે ચાટ માટે ગળ્યું દહીં બનાવીશું. તો તેના માટે દહીં લઈ તેમાં સ્વાદ પ્રમાણે એટલે કે તમારી ગળાશ પ્રમાણે ખાંડ, થોડું શેકેલ જીરું પાવડર અને થોડું એવું મીઠું ઉમેરીને બધી જ વસ્તુને મિક્સ કરી લેશું. અને આપણું આ ગળ્યું દહીં તૈયાર છે. અહીંયા મેં ગાયનું દહીં લીધું છે એટલે તે વધારે ઢીલું છે. તમે ભેંસનું દહીં પણ લઈ શકો છો, અને દહીં વધારે ઘટ લાગે તો તેમાં થોડું પાણી ઉમેરવું, જેથી આ રીતે થોડું ઢીલું દહીં થઈ જાય. અને હવે ફરાળી ચાટ તૈયાર કરવા માટે એક સર્વિંગ પ્લેટ લઈ તેમાં સૌથી પહેલાં થોડા તળેલા બટેટા લઈ લેશું. ત્યાર પછી તેની સાથે જ તેમાં થોડો ફરાળી ચેવડો અને તળેલા મગફળીના બિયા ઉમેરીશું. અહીંયા મેં તૈયાર જે ફરાળી ચેવડો આવે તે લીધેલો છે. તમે ફરાળી ચેવડાની જગ્યાએ રાજગરાની સેવનો ચેવડો બનાવીને પણ લઈ શકો છો. આ રાજગરાની સેવનો ચેવડાની રેસીપી તમારે જોતી હોય તો તેની રેસીપી લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આ રાજગરાની સેવનો ફરાળી ચેવડો ઘરે એકદમ સરળતાથી અને એકદમ ટેસ્ટી બને છે, તો તમે જરૂરથી ટ્રાય કરજો. અને ત્યાર પછી તેમાં ઉપરથી થોડું ગળ્યું દહીં ઉમેરીશું. દહીંની સાથે જ થોડી આંબલીની ચટણી અને થોડી ગ્રીન ચટણી પણ ઉમેરીશું. અહીંયા બધી જ વસ્તુ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછી લઈ શકો છો. અને લાસ્ટમાં થોડા એકદમ બારીક સમારેલા ટમેટા ઉમેરીશું. અને તેની સાથે તમારી પાસે જો રાજગરાની સેવ હોય તો રાજગરાની સેવ પણ ઉમેરી શકો છો, પરંતુ અહીંયા હું થોડો ફરાળી ચેવડાથી ગાર્નિશ કરીશ. અને તેની સાથે જ થોડી ધાણા ભાજી ઉમેરીને તેનાથી ગાર્નિશ કરી લેશું. અને તૈયાર છે એકદમ ઝટપટ બનતી આપણી આ ફરાળી ચાટ. ઘરે તમે ફક્ત 5 થી 7 મિનિટમાં જ આ ફરાળી ચાટ તૈયાર કરી શકો છો. તો હવે તમને વ્રત અને ઉપવાસમાં કંઈક ચટપટું ખાવાની ઈચ્છા થાય ને તો એક વખત આ ફરાળી ચાટ જરૂરથી ટ્રાય કરજો, કેમ કે આ ફરાળી ચાટ એટલી મસ્ત ટેસ્ટી અને ચટપટી બને છે ને કે ખાવાની ખૂબ જ મજા પડી જાય.
તો એક વખત આ ફરાળી ચાટ જરૂરથી બનાવીને ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.